કોઈ મને પૂછે કે શરગ ક્યાં છે, તો હું કહું કે જે ઘરમાં માતા પિતા ખુશ છે, શરગ ત્યાં છે. આજે 75 વર્ષીય રામકિશનજી પોતાના ઓરડામાં એકાંતમાં બેઠા હતા અને પથારી પર સૂઈ રહેલી પોતાની જીવન સંગીની આશાબેનને નિહાળી રહ્યા હતા. આશાબેન દમની બીમારીથી ખૂબ જ પરેશાન હતી. નાખુદ તો રામકિશનજી પણ ખુદને અનુભવી રહ્યા હતા, પણ કોઈની બીમારીને કારણે નહીં, પણ પોતાના જ પ્રિયજનોનો વ્યવહારને કારણે. તેઓ પોતાની ડાયાબિટીસની લડાઈ તો લડી રહ્યા હતા, પણ પોતાના જ સંતાનોની નિષ્કુળતાથી કેવી રીતે લડે તેઓ સમજી શકતા ન હતા. આ ઉંમરમાં જ્યારે તેમને પોતાના બાળકોની જરૂર હતી, ત્યારે તેમને પોતાની બીમારી પત્નીની પણ એકલા જ સંભાળ લેવી પડી રહી હતી. એવું પણ નથી કે તેમનું કોઈ નથી, પણ તેમનો એક જ પુત્ર હતો, વિકાસ, જે લગ્નના 15 વર્ષ પછી તેને ગોદમાં આવ્યો હતો. જ્યારે વિકાસ મોટો થયો ત્યારે રામકિશનજી અને આશાબેન ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. તેમણે પોતાના દીકરાને હંમેશા આંખોનો પલકો પર રાખ્યો. વિકાસે કંઈ પણ માગ્યું તો તે તરત જ તેની સામે હાજર કરી દેતા. વિકાસ અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતો અને તેને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી. આશાબેન તેના માટે રાત દિવસ એક કર્યા અને રામકિશનજીએ પણ તેના શિક્ષણ માટે કોઈ પણ કમી છોડી નહીં. જ્યારે વિકાસ વિદેશમાં અભ્યાસ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે રામકિશનજીએ પોતાના ગામની જમીન પર ઘર વેચી દીધું. તેઓ ભાડાના ઘરમાં રહેવા લાગ્યા અને પોતાની આખી કમાણી પુત્રના ભવિષ્ય માટે લગાવી દીધી. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. રામકિશનજીને યાદ આવ્યું કે તેમનો એક મિત્ર હંમેશા તેમને ચેતવતો, રામકિશનજી, થોડું પણ પોતાના માટે બચાવી રાખ. બધી જ સંપત્તિ દીકરાને આપી દેશે તો વૃદ્ધાવસ્થામાં કોણ સંભાળશે? પણ રામકિશનજી એ વાત ગંભીરતાથી લેતા નહીં. તેઓ ગર્વથી કહેતા, મારો દીકરો જ મારી સાચી મૂડી છે, મારું ગૌરવ છે ને મને કદી ચૂકવા નહીં દે. મિત્રને સલાહ આપી કે પુત્રના અભ્યાસ માટે બેંકમાંથી લોન લઈ લો, જેથી વૃદ્ધાવસ્થામાં કંઈક સહારો રહે. પણ રામકિશનજીએ દ્રઢતાથી કહ્યું, અમે અમારા દીકરાના અભ્યાસ માટે બેંકની લોન નહીં લઈએ. સંતાનોને શિક્ષણ આપવાનું એ દરેક માતા પિતાનું ધર્મ છે. જો સંતાનોને પોતે લોન ચૂકવશે તો તેમને લાગશે કે તેના માતા પિતા તેમના માટે કશું કર્યું નથી. તેમને સંપૂર્ણપણે વિશ્વાસ હતો કે તેમનો દીકરો તેમનું ક્યારેય અવગણ નહીં કરે. તે બીજા બાળકોની જેમ સ્વાર્થી નહીં હોય. તેને હંમેશા ગૌરવપૂર્વક કહેતા, અને મારા દીકરા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. વિદેશમાં અભ્યાસ પૂરો કર્યા પછી વિકાસ પોતાના દેશમાં પાછો ફર્યો. તે એક ભારતીય છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. આશાબેન અને રામકિશનજી તેના પસંદગીની છોકરી અનામિકા સાથે તેના લગ્ન કરાવી દીધા. વિકાસે પોતાનું પરિવાર વસાવી લીધું અને આજે તે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત છે. પોતાની કમાણીથી તેણે એક સુંદર મકાન ખરીદી લીધું છે અને ત્યાં પોતાની મા, બાપુજી અને પત્ની સાથે રહે છે. પણ હવે તે ફરી વિદેશ જવા ઈચ્છે છે અને ત્યાં જ બાકીની જિંદગી વિતાવવા માંગે છે. અચાનક ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયેલા રામકિશનજી તેના પુત્ર અને વહુની વાતચીત સાંભળી અચાનક વર્તમાનમાં આવી જાય છે. અનામિકા, સર, બધું સામાન પેક કરી ગયું ને? ધ્યાન રાખજે, કંઈ સુકાઈ ન જાય. મા, બાપુજી, ગરમ કપડાં ચોક્કસ રાખજે અને ભોજન પછી જે દવા લે છે તે પણ ભૂલવી નહીં. વિકાસ, અરે તું ચિંતા ન કર, મેં એક એક વસ્તુ સાવધાનીપૂર્વક પેક કરી છે. અને હા, જો કંઈ ચૂકાઈ જાય તો તે ત્યાંથી મંગાવી લેશે. ત્યાં ઘણા અન્ય લોકો પણ હશે, જો જરૂર પડશે તો તેમની પાસે લઈ લેશે. તું ખોટી ચિંતા મત કર, તેમને કોઈ તકલીફ થવાની નથી. અનામિકા વિકાસને ચિંતિત જોઈને બોલી, ઠીક છે, આપણે કાલે સવારે જ તેમને ત્યાં મૂકી આવીશું. અને એવું પણ નથી કે આપણે ફ્લાઇટ તો 10 દિવસ પછીની છે. એ પહેલાં ઘરનું ફર્નિચર અને બાકીનું સામાન પણ વેચવાનું છે. આ બધું કરવા માટે પણ સમય જોઈએ ને. રામકિશનજી પોતાના ઓરડામાં બેઠા બેઠા વહુની આ તમામ વાતો સાંભળી રહ્યા હતા, પણ તેમનું હૃદય તો દુઃખથી વળી રહ્યું હતું. જોકે અનામિકા એક સમજદાર ગૃહિણી હતી અને ઘરને ખૂબ સારી રીતે સંભાળતી હતી, પણ તેની નજરમાં દર ક્ષણે વૃદ્ધ સાસુ સસરા ખટકતા હતા. તેથી તે હંમેશા પરેશાન રહેતી અને કહેતી, અરે આ લગ્નને થોડા દિવસ થયા હતા અને એમ જ અમારા ઉપર આખા ઘરના બોજા નાખી દીધો. દિવસ રાત સાસુ સસરાની સેવા કરવી પડે છે.
તારી સાથે લગ્ન કરીને તો મેં જિંદગી બરબાદ થઈ ગઈ છે. જ્યારે વિકાસે તેને સમજાવવાનો પ્રયત્ન કરતો ત્યારે તેના ઉપર તે ગુસ્સો કાઢી નાખતી. મિત્રો, એકવાર ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરજો. તમને શું ખબર, તમે તો આખો દિવસ તમારા ઘરમાં રહેતા નથી. થોડી વાર બાપુજી ચા જોઈએ અને તમારી મા માટે ખાસ હળવું ભોજન બનાવવું પડે. ક્યારેક ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવું પડે તો ક્યારેક દવાઓનું ધ્યાન રાખવું પડે છે. હું તો આ જિંદગીથી કંટાળી ગઈ છું. મારી પોતાની કોઈ જિંદગી છે કે નહીં? મને તો એવું લાગે છે હું આ તમારી પત્ની બનીને નહીં, પરંતુ તમારા માતા પિતાની નોકરાણી બનીને આવી છું. આ રોજની બોલાચાલીથી વિકાસ પણ ઋણ થઈ ગયો હતો. એક દિવસ અનામિકા પિયરમાં લગ્નનો પ્રસંગ હતો. તેણે પોતાના પતિ વિકાસ સાથે ત્યાં જવાનું હતું. તે મોટા ઉત્સાહથી નવો ડ્રેસ લઈને આવીને લગ્ન જવાની તૈયારી શરૂ કરી. પરંતુ લગ્નના દિવસે જ્યારે તે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જવા લાગી ત્યારે વિકાસે તેને રોકતા કહ્યું, પહેલાં બાપુજી અને મા માટે ભોજન બનાવી દે અને તેમની દવાઓ કાઢી આપ, પછી જઈશું. આ સાંભળતા જ અનામિકા નારાજ અવાજે બોલી, જો હું પહેલેથી જ આટલું બધું કામ કરીશ તો બ્યુટી પાર્લર જઈને તૈયાર થવામાં અને લગ્નમાં પહોંચવામાં ઘણો સમય વીતી જશે. તો આ બધાનો ઓછામાં ઓછો 1 કલાક તો લાગશે જ. તું તેમના માટે બહારથી ભોજન ઓર્ડર કરી દે, ત્યાં સુધી હું તૈયાર થઈને જઈશ. વિકાસ બોલ્યો, અનામિકા, તને ખબર તો છે કે મારા માતા પિતા આ ઉંમરે બહારનું ભોજન ખાઈ શકતા નથી. જો તેઓ બહારનું ભોજન કરશે તો તેમને તબિયત બગડી જશે. આપણે લગ્નમાં થોડું મોડું પહોંચીશું તો કોઈ ફરક નહીં પડે. આ સાંભળતા જ અનામિકા ગુસ્સે થતી બોલી, કારણ કે આ લગ્ન મારા પિયરમાં છે એટલે તમને કોઈ ફરક નહીં પડતો. તમને કોઈ હરખ નથી. મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ હતી તારી સાથે લગ્ન કરીને. હવે મારે કોઈ લગ્નમાં જવું નથી. મને તો એવું લાગે છે કે હું તમારી પત્ની નહીં, પરંતુ તારા બાપુજી અને તારી માની નર્સ બનીને આવી છું. શું તું મારી સાથે લગ્ન ફક્ત તારા માતા પિતાની સેવા કરવા માટે જ કર્યા હતા? આવા અનામિકાની આ વાત સાંભળીને રામદીશબજી અને આશાજી ખૂબ દુઃખી થયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે વૃદ્ધાશ્રમમાં માણસ જેટલો કોઈ લાચાર નથી અને બની જાય છે પોતાના બાળકો સામે કંઈ કહી શકતા નથી. અને તે દિવસ અનામિકા ખરેખર લગ્નમાં ગઈ નહીં અને ગુસ્સે થઈને એકલી ઘરે બેસી રહી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. તેણીએ ભોજન પણ બનાવ્યું નહીં. વિકાસ તેને મનાવતો રહ્યો પણ તે માનવા તૈયાર જ ન હતી. ગુસ્સામાં અનામિકા બોલી, તમે તમારા બાપુજીને તમારી માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકીને કેમ નથી આવતા? આ સાંભળીને વિકાસ ગુસ્સે થઈને બોલ્યો, તું શું બોલી રહી છે અનામિકા? હું તો તેનો એકમાત્ર આધાર છું. તેઓ વૃદ્ધ છે અને બીમાર છે, લાચાર છે, અને તું મને કહે છે કે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઉં? કોઈ દીકરો આમ કરી શકે? આ સમાજ, પાડોશ અને સગા સંબંધીઓ શું કહે છે? અનામિકા ચૂડાઈને બોલી, વાહ, તમને સગા સંબંધીને સમાજની મોટી ચિંતા છે, પણ જેને તમે પરણીને લાવ્યા છો તેના વિશે કદી વિચાર્યું છે? લગ્ન પછી આપણે ક્યાં ફરવા ગયા નથી, કોઈ સગાના ઘરે પણ ગયા નથી. મને કહેશ કે ક્યારે મને ફિલ્મ જોવા લઈ ગયા છો? જ્યારથી હું તમારા ઘરમાં આવી છું ત્યારથી ફક્ત તારા માતા પિતાની સેવા જ કરવા આવી છું. હવે હું બધું સહન નથી કરતી. હવે મને મુક્તિ જોઈએ છે. નહીં તો તું આ ઘર સંભાળ, હું મારા પિયરમાં જાઉં છું. અને યાદ રાખજે, હું કદી પાછી નહીં આવીશ. મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં, કારણ કે આવી કહાની ભાગ્યે જ જોવા મળે છે. અનામિકાની વાતો સાંભળીને વિકાસ મોઢું બંધ કરીને બેઠો રહ્યો. તે કંઈ બોલી શક્યો નહીં ને થોડો સમય શાંત રહીને અનામિકા ફરી બોલી, એક કામ કેમ નથી કરતા? તમે વિદેશમાં નોકરી શોધી લો. જ્યાં તમને નોકરી મળશે ત્યારે આપણે ચાલી જઈશું. જ્યાં સુધી તમારા માતા પિતાને અહીં રહેવા માટે બીજો કોઈ ઉપાય શોધી લઈશું. અનામિકા પોતાના વિચારો વ્યક્ત કરતી રહી અને સ્મિત ઉઠી. આગલા દિવસે હંમેશની જેમ વિકાસ પોતાની ઓફિસે ગયો. જ્યારે તે ઈમેલ ચેક કરે ત્યારે તેની આંખો ચમકી ઉઠી. તે આનંદથી ઝૂમી ગયો અને ફોન પર વાત કરતા વિકાસે અનામિકાને ખુશખબરી આપી, અનામિકા, મને વિદેશમાં ખૂબ સારી નોકરી મળી ગઈ છે. કંપનીવાળા ખૂબ મોટું પેકેજ આપી રહ્યા છે. હવે આપણે બધા સપના પૂરા થઈ જશે. આ સાંભળીને અનામિકાનો ચહેરો ખીલી ઉઠ્યો.
તે ખુશ થઈને વિચારતો હતી કે હવે પોતાના સાસુ સસરાની સેવાથી મુક્તિ થઈ મળશે. હવે તે પોતાનું જીવન પૂરી રીતે સ્વતંત્રતાથી જીવી શકશે અને જે કરવાનું મન થાય તે કરી શકશે. સાંજે વિકાસ પોતાની નવી નોકરીની ખુશીમાં મીઠાઈનો ડબ્બો લઈને ઘરે આવ્યો. જેવો તે પોતાના ઘરમાં રૂમમાં ગયો, જોયું તો પિતાજી ત્યાં ન હતા. તેણે વિચાર્યું કે કદાચ તેઓ બાથરૂમમાં ગયા હશે. તેણીની માતા જોર જોરથી ખાંસી રહી હતી અને ધીમે ધીમે ઉઠીને નજીક રાખેલી બોટલમાંથી ગ્લાસમાં પાણી ભરવા લાગી. પાણી પીતી વખતે થોડું પાણી તેના ગળામાં અટકી ગયું અને બાકીનું તેના કપડા ઉપર ઢળી ગયું. વિકાસ જાણતો હતો કે તેની માતાની ઉંમર વધી જવાના કારણે તેના હાથ કાપતા હતા, જેના કારણે પાણી પીતી વખતે અવારનવાર આવું થતું હતું. મિત્રો, આવી સ્થિતિમાં આ જોઈને તેણે કહ્યું, માં, આટલી ખાંસી રહી આવી હતી તો અનામિકા પાસે પાણી માંગી લીધું હોત તો? આશાબેન મનમાં વિચારવા લાગી, પહેલેથી જ તેના ઉપર આપણું બોજ છે, તો આપણે પાણી માંગી લઈએ તો ગુસ્સે ન જાણે અને કહી દત. પરંતુ દીકરા બહુ ઝઘડો ન થાય એવું વિચારીને તે ચૂપ રહી ગઈ. પછી પંખા તરફ જોઈને બોલી, બેટા, કાલ રાતે તમને બિલકુલ સૂઈ શક્યા નહીં. આ પંખો ખૂબ અવાજ કરી રહ્યો છે ને, ન જાણે શું થયું છે. કાલે તારી રજા છે ને, કાલે આને ઠીક કરાવી દેજે, જેથી મને શાંતિથી સૂઈ શકીએ. અને બેટા, મારી અને તારા બાપુજીની દવાઓ પણ ખતમ થઈ ગઈ છે, તે પણ લઈ આવજે. પોતાની માતાની હાલત જોઈને વિકાસ પરેશાન થઈ ગયો. તેણે સમજાતું ન હતું કે જે ખુશખબરી લઈને આવ્યા હતો તે પોતાની માતાને કેવી રીતે કહે. તેના મોઢામાંથી શબ્દો નીકળી ન રહ્યા હતા. આ દરમિયાન અનામિકા રૂમમાં આવીને બોલી, માજી, જે દવાઓ મંગાવવાની છે તે 1 મહિનાની એકસાથે મંગાવી લો અને હવે આ પંખો ઠીક કરવાની જરૂર નહીં પડે. બહુની વાત સાંભળીને આશાબેન હેરાન રહી ગઈ. તેમણે ભારે નજરે અનામિકા તરફ જોયું તો બહુ ફરી બોલી, અરે માજી, તમને કહું નહીં, તેમને વિદેશમાં ખૂબ સારી નોકરી મળી છે. બહુની વાત સાંભળીને આશાબેન પ્રસન્ન થઈ ગઈ. ત્યાં રામકિશનજી પણ રૂમના દરવાજે ઊભા આ બધું સાંભળી સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં ખુશીમાં આંસુ હતા અને દુઃખના પણ હતા. પોતાના દીકરાની પ્રગતિ જોઈને બંને ખુશ હતા, પરંતુ તેનાથી દૂર રહેવાતું દુઃખ તેમને અંદરથી સળગાવતું હતું. પછી તેમણે પોતાના દીકરાને માતૃત્વ ભર્યા આશીર્વાદ આપ્યો. પરંતુ આગલી જ વળે રામકિશનજીને પૂછ્યું, બેટા, વિદેશ તમે બંને જઈ રહ્યા છો ને? અમે તો આ જ ઘરમાં રહેવા છીએ. અને તો વહુએ એવું કેમ કહ્યું, હવે પંખો ઠીક કરવાની જરૂર નથી? આશાબેન બોલ્યા, અરે તમે પણ નવા વિચારો છો. જ્યારે દીકરો અને વહુ બંને વિદેશ જઈ રહ્યા છે તો આપણે વૃદ્ધોને શું અહીં છોડીને જશે? આપણો દીકરો આપણા એકલા સહારે છે, આપણને પણ સાથે લઈ જશે ને? તમને મારે સમજાવવું પડશે. આ સાંભળીને વિકાસના ચહેરામાં હાવભાવ ગાયબ થઈ ગયા. તેના કપાળ પર પરસેવો છૂટવા લાગ્યો. સામે ઊભેલી અનામિકા તેને આંખોમાં ઇશારો કરવા લાગી કે તેમણે વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત વહુ આરામથી કહે. પરંતુ વિકાસને પોતાની વાત કહેવા માટે શબ્દો મળી રહ્યા ન હતા. ત્યારે રામકિશનજી પોતાના દીકરા અને વહુને ચૂપ સમજીને તરત જ અંદાજ લગાવી દીધો કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. અરે બાપુજી, હું એટલું કહી રહ્યો હતો કે જો તમે બંને હજી વિકાસમાં મૂંઝવણમાં તમે વાત કરી રહ્યા છો. ત્યારે અનામિકાએ વચમાં કહ્યું, અરે એમાં ગભરાવાની શું વાત છે? સાફ સાફ કહી દો કે હવે આ બંનેને વૃદ્ધાશ્રમમાં રહેવાનું છે. આ સાંભળીને આશાબેન અને રામકિશનજીને એક જબરજસ્ત ઝટકો લાગ્યો. આશાબેનને એવું લાગ્યું કે જાણે તેઓ માત્ર એક બેજાન શરીર છે અને કોઈની તેમની આત્મા કાઢી લીધી હોય. તેમનું મન કરી રહ્યું હતું કે તેઓ વચ્ચે ચીસ પાડી રડી પડે, પરંતુ તેઓ પોતાના દીકરા અને વહુના રંગમાં ભંગ કરવા માંગતા ન હતા. પોતાની પત્નીની વ્યર્થતા સમજીને રામકિશનજી તેના ખભા ઉપર હાથ રાખીને તેમને ધીરજ આપી. પછી પોતાના આંસુ છુપાવવા તેમણે કહ્યું, જો વિદેશ માત્ર તમે બંને જઈ રહ્યા છો તો અમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની શું જરૂર છે? અમે આ ઘરમાં જેમ રહીએ તેમ રહીશું. હું હજુ એટલો સક્ષમ છું કે તમારી માતાનું ધ્યાન રાખી શકું છું. પરંતુ વિકાસ બોલ્યો, બાબુજી,
જો અમારા મકાન વેચવું પડશે તો? વિદેશમાં નાના મકાનનું ભાડું ખૂબ વધારે છે. જેથી મકાન વેચીને પૈસા મળશે તેમાંથી અમને વિદેશ જઈને પોતાનું મકાન ખરીદી લઈશું. પરંતુ તમે ચિંતા ના કરો, તમારા બંને માટે અમે વૃદ્ધાશ્રમમાં એક સારી વ્યવસ્થા કરી દઈશું જ્યાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં થાય. આટલું કહીને દીકરો વહુ તેમના રૂમમાં ચાલ્યા ગયા. પોતાના દીકરા વહુની વાતો સાંભળીને આશાબેન અને રામકિશનજીના દિલમાં ઊંડી ઈજા થઈ. રામકિશનજી ઊંડા વિચારમાં પડી ગયા. તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની અને આજે દીકરો જેટલી સારી રીતે જવાબદારી નિભાવી રહ્યો છે અને આપણા જીવન જીવવામાં આપણું ઠેકાણું છીનવી લીધું. વિશ્વાસ નથી થતો કે જે વૃદ્ધાશ્રમ જતા સમયે આશાબેનના દિલમાં દુઃખ અને વેદનાની લાગણીઓ છલકાઈ આવી. વેલને ભરાઈ બેઠી આશાબેન રડી પડ્યા અને કંપતા અવાજે બોલ્યા, આવા દીકરા તો મારે કોક સૂની રહી ગઈ હોત તો સારું. ઓછામાં જો એકવાર એમ તો કહી દીધું હોત કે હા મા બાપુજી, અમે તમારી સાથે ચાલો, આ બુઢાપા અમે અમારો સહારો બનીશું. મિત્રો, આવી કહાની ભાગ્યે જ જોવા મળે છે, તો એકવાર તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી તે પણ આવું કરતા એક પર વિચારી શકે. પરંતુ તેને ફક્ત પોતાના ભવિષ્ય બનાવવું છે, પછી પોતાના માતા પિતાની કુરબાની કેમ ના આપવી પડે? રામકિશનજી અને આશાબેન પોતાના દીકરા વહુની વાતો સાંભળીને તેને ખબર પડી ગઈ હતી કે આ ઉંમરે આ વૃદ્ધ આંખોમાં ઘણું બધું જોવાની બાકી છે. વિદેશ જવા માટે હવે ફક્ત 10 દિવસ બાકી હતા. અનામિકાએ પેકિંગ શરૂ કરી દીધું. ઘરનો સામાન ગોઠવતા તે બોલી, માજી, આપણા ઘરમાં કેટલો કચરો ભેગો થઈ રાખ્યો છે. આટલો જૂનો સામાન વેચવા તો ઘણો સમય લાગી જશે. આ સાંભળીને આશાબેન તૂટેલા હૃદયથી બોલ્યા, વહુ, આ કચરો નથી, આ મારી આટલા વર્ષોની ગૃહસ્થીનો સામાન છે. એક વસ્તુ મેં ખૂબ સંભાળીને ખરીદી છે. જો સંજોગો છે કે દરેક વસ્તુ મારી સાથે મારી યાદો જોડાયેલી છે. પરંતુ અનામિકાએ ઉતાવળથી જવાબ આપ્યો, માજી, તમે ગમે તે કહો પણ આ બધું વેચવું જ પડશે. એટલું કહી અનામિકા જૂની વસ્તુઓ અને અન્ય સામાન ખૂણે ફેંકી દીધું. બીજી બાજુ વિકાસે પણ મકાન વેચવાનો નિર્ણય લઈ લીધો. 2 દિવસમાં તેને એક સારો ખરીદનાર મળી ગયો. ત્યારબાદ તેણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલવાની આખરી તૈયારી કરી. અનામિકાએ તેમનો થોડી વસ્તુ સાથે સામાન પેક કરી લીધો અને હવે તે ક્ષણ આવી ગયો છે કે વૃદ્ધાશ્રમ જતા સમયે આશાબેન અને રામકિશનના હૃદય એક વ્યથા લહેરાઈ ગઈ. એક સમયે જે ઘરમાં તેઓ એકસાથે હસતા રમતા હતા અને આજે જે ઘરમાં તેમને કબર જેવી લાગતી હતી. દેવ પૂજાની મૂર્તિઓ સામે હાથ જોડીને આશાબહેન ધીમા અવાજે બોલ્યા, હે પ્રભુ, અમે તો હંમેશા અમારા દીકરાને સંસ્કાર આપીને સાચી રીતે શીખવી હતી, તો આ શું ભૂલ થઈ? આખરે વિકાસ અને અનામિકાએ તેમણે એક ટેક્સીમાં બેસાડી દીધા અને જે ઘરમાં એક સમય તેના નિસ્વાર્થ પ્રેમ અને મમતા સાથે વર્ષો વીતી ગયા, આજે એ જ ઘરમાં બહાર જતા તેની આંખોમાં એકબંધ નમી ગયા. શબ્દો હવે તે ન હતા, બસ આ આંખો જ કહી રહી હતી અને પીડા લઈને ઘરને નિહાળી રહી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે રામકિશનજીએ મનોવ્યથા ખૂબ ગંભીર રીતે હતી. તે વિચારવા લાગ્યા કે આવી અપેક્ષા તો મેં મારા પોતાના દીકરા પાસે ક્યારેય નહોતી કરી, જેણે પોતાના માતા પિતા વિશે એક પળ માટે પણ વિચાર્યું નથી. આપણને બેસહારા બનાવી દીધા. શું વૃદ્ધાવસ્થામાં માણસ બેકાર બની જાય છે કે નકામો થઈ જાય છે? જ્યારે તે કમાવાનો કોઈ કાબિલ નથી રહેતો ત્યારે તે ક્યારેય પણ છોડી દેવામાં આવે છે, પછી ભલે તે ઘરમાં એક ખાલી ખૂણામાં હોય. વૃદ્ધાશ્રમ હોય તો રસ્તે કે મંદિર, શું તે માણસ નથી હોતો? વૃદ્ધાશ્રમ તરફ જતા આશાબેન પોતાના પતિની કરચલીઓવાળા ચહેરા પર જોઈ રહી હતી. તેના મનમાં ઉથલપાથલ મચી રહી હતી અને તેમની છાતીમાં ખૂબ દુઃખનો અનુભવ થઈ રહ્યો હતો. આ દુઃખદ અવાજ માત્ર આશાબેન સાંભળી શકતી હતી. એટલામાં જ વિકાસે અવાજ આપ્યો, માં, બાબુજી, અમૃતાશ્રમ પહોંચી ગયા છીએ. તેની વાતો સાંભળીને વૃદ્ધ દંપતી અને બિન બોલતા પોતાના બેટા વહુ તરફ જોયા વિના વૃદ્ધાશ્રમમાં ચાલ્યા ગયા. ઘરે પાછા ફરીને વિકાસ મકાન વેચવા માટે અલમારીમાંથી સામાન કાઢવા લાગ્યો. ત્યારે માતા પિતાના રૂમમાંથી અનામિકાનો અવાજ આવ્યો, અરે સાંભળ્યું? માતા પિતાનો આ સુંદર તો અહીં જ રહી ગયો છે. હદ છે, વર્ષો જૂની વસ્તુઓ પણ તાળું લગાવીને રાખતી હતી. તમારી માતા તાળું તોડીને જુઓ તો શું છે તેમાં?
વિકાસે સંદૂકનું તાળું તોડ્યું અને જેમાં તેણે સંદૂક ખોલ્યો તો તેના હેરાનગતિમાં કોઈ પાર ન રહ્યો. બાળપણની બધી ઘટનાઓ તેની આંખો સામે ઘૂમતી લાગી. સંદૂકની અંદર રાખેલો એક બોક્સમાં તેના નાના નાના રમકડા પડેલા હતા, જેને ખરીદવા માટે ન તો જાણે કેટલા વખત તેમના પિતાજીએ ઓવરટાઈમ કામ કર્યું હતું. જેને જોઈને વિકાસની આંખો આંસુ ભરાયા, છતાં તેને હિંમત ભેગી કરીને દ્રુત હાથે જ્યારે તેને બોક્સને પાછું શકુરમાંથી કાઢ્યું ત્યારે તેમને વિકાસ દ્વારા બાળપણમાં બનાવેલી એક તસવીર મળી, જેમાં તેણે પોતાના માતા પિતાનો હાથ પકડીને ઊભાનું ચિત્ર બનાવ્યું હતું. તેમને યાદ આવ્યું કે આ તસવીર બનાવતી વખતે તેણે પોતાના માતા પિતાને વચન આપ્યું હતું કે આખી જિંદગી ઉપર તેમનો હાથ પકડી રાખશે, પણ આજે તે પોતપોતાને શરમને કારણે જમીનમાં દટાયેલો અનુભવ્યો હતો. જ્યારે તેણે સૌથી નીચે જોયું ત્યારે કેટલાક કાગળો પડેલા હતા. તેણે ખોલીને જોયું તો હેરાન રહી ગયો. જમીન ખસકતી હોય તે રીતે લાગતી અને તેને લાગ્યું કે જાણે જમીન ખસકી હોય. તેના વીતેલા બાળપણના બધા દ્રશ્યો તેના મનના પડદે પ્રતિબિંબ થવા લાગ્યા. એવું લાગ્યું કે જાણે તેના મગજની નસો ફાટી જશે. અરે શું થયું? કેમ હોશ ઉડી ગયા તમારા? સાંભળતા કેમ નથી? હું તમને તમારી સાથે વાત કરી રહી છું. અનામિકા પોતાના પતિના ચહેરા જોઈ અને હેરાન રહી ગઈ. આખરે એવું તો શું થયું કે તે વિકાસ બધું સાંભળવાનું બંધ થઈ ગયું? અનામિકાએ વિકાસના હાથમાંથી તે કાગળો લીધા અને ઉત્સાહથી તેને વાંચવા લાગી અને તે પણ શૂન્ય થઈ ગઈ. તે કાગળ પર લખ્યું હતું કે આજથી 28 વર્ષ પહેલાં રામકિશનજી અને આશાબેને વિકાસને એક અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. મિત્રો, ત્યારે કહેવાય છે ને, હજી સુધી અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. હવે વિકાસની હેરાનગતિ તો કોઈ પાર ન રહ્યો. તે ભાળીને બોલ્યો, મારાથી ખૂબ મોટો ગુનો થયો છે. લાલાત મને મારા ઉપર મારા માતા પિતાજી મારી બધી ખુશીઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના જીવનની ખુશીઓથી એક તરફ રાખી દીધી. જીવનમાં આ પડાવ પણ હું તમને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો. હું તો મારી જાતે જ સાથે પણ નજર મિલાવવા લાયક નથી રહ્યો. એમ કહીને વિકાસે પોતાની ડાયરીમાંથી ફ્લાઇટની ટિકિટ કાઢી અને તેના ટુકડા કરીને ફેંકી દીધી. પછી તેને પ્રોપર્ટીના ડીલરને ફોન કરી અને મકાન વેચવાની ડીલ રદ કરવામાં વાત કરી અને કહ્યું, તમારું જેટલું નુકસાન થશે તેને હું ભરવા માટે તૈયાર છું, પણ હવે આ મકાન નહીં વેચાય. અનામિકા ઉઠીને હેરાન થઈને વિકાસની વાતો સાંભળતી રહી. ત્યારે વિકાસ તેની પાસે આવ્યો અને બોલ્યો, જો તને મારા માતા પિતાનો સાથ પસંદ નથી તો જ્યાં તારું મન થાય ત્યાં તું જઈ શકે છે, કારણ કે હું જઈ રહ્યો છું મારા માતા પિતાને પાછા લાવવા. એમ કહીને વિકાસ પોતાની ગાડી સ્ટાર્ટ કરીને નીકળી ગયો. અનામિકા આંખોમાં આંસુ લઈને તેનો જોતી રહી ગઈ. મિત્રો, જેણે માતા પિતા સાથે રાખ્યા હોય તેમના ઘરના આંગણે સરગ ઉતર્યું. સુખ શાંતિથી કદીના સાથ છોડ્યોનો, કારણ કે તેના માતા પિતા જે ભગવાન છે. જેણે માતા પિતાની સંભાળ લીધી તેની દરેક મૂંઝવણ પ્રભુએ દૂર કરી અને ધનનો બધા જ કમાય છે, પણ સ્નેહ અને ભાગ્યશાળી કમાય છે. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.